Hello વિદ્યાર્થી મિત્રો, very good afternoon to all of you. And first of you all, very congratulations to all the students. હા, બધા વિદ્યાર્થીઓ છે 10મા ધોરણની અંદર જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ પાસ થઈ ગયા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપણે જે હોય તો પાસ ઈ પાસ, બીજું તો શું કહેવાના. રેડી? તો સર્વ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. જે કંઈ પણ રીતે હતું, પણ હા, આગળ લવજી સરે વાત કરી એ પ્રમાણે કે મેઇન વસ્તુ એ છે કે ડિસિઝન તો આપી દીધો છે, પણ હવે પછી કઈ રીતે આયોજન આવે એના ઉપર પણ ઘણી બધી આપણે હજી સ્ટ્રગલ કરવી પડશે. આપણે એટલે ખાસ તો વિદ્યાર્થીઓને મેઇન વસ્તુ હોય છે, કારણ કે તમારા વર્ષની અંદર આ વસ્તુઓ થતી હતી તો થોડી સ્ટ્રગલ કરવા માટેની આપણે તૈયારી રાખવાની. તો સ્ટ્રગલ કરતી વખતે મતલબ સંઘર્ષ કરતી વખતે આપણી પાસે પ્રોપર ગાઈડન્સ હોવું જોઈએ, મતલબ યોગ્ય માહિતી. પડી સમજ? એટલે આ દિવસોમાં કોઈ પણ માહિતી આપણને મળે, પ્રમોશન, માસ પ્રમોશન ને લગતી કે 10મા પછીના કોઈ પણ લગતી, તો એ માહિતીને ધ્યાનમાં રાખવાની. ખાલી પાસ થઈ ગયા ન્યાલ નથી, હવે પછી આગળ કઈ રીતે વધવાનું થશે એ અંગેનું આયોજન આવશે. ઓકે, જો કે આપણે મેક્સિમમ માહિતી અહીંથી પ્રોવાઈડ કરવાનું આયોજન કરશું, પણ છતાંય ક્યારેક અમારાથી બાય ચાન્સ કોઈ માહિતી રહી ગઈ હોય તો આપણે અપડેટેડ રહેવાનું. ઓકે, અને એટલે જ આપણે 2-3 દિવસ હજી કન્ટિન્યુ રાખવા પાછળનું કારણ એ જ છે. તો દરેક વિદ્યાર્થીઓએ કીધું એ પ્રમાણે કે થોડુંક અપડેટેડ રહેવાનું. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે રિપોર્ટ રાઇટિંગ ચલાવતા હતા. રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન. અહીંયા તમારા સ્ક્રીન ઉપર મેં ઘણું બધું કાળું મસ્ત કરી દીધું છે. ઘણા બધાને એમ થશે કે સાહેબ હવે આ બધું હું કામનું, પણ મેં તમને યાદ હોય તો જ્યારે આપણે લેક્ચર લેતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી કે અંગ્રેજી વિષય એવો વિષય છે, ઇંગ્લિશ એવો વિષય છે કે પરીક્ષા છે ગૌણ બાબત છે, બાકી તમને કોઈ પણ જગ્યાએ જિંદગીના કોઈ પણ પડાવમાં કંઈક ને કંઈક આની માહિતીઓ આડી આવશે જ. પડી સમજણ? એટલે પરીક્ષા એ આપણી બાય પ્રોડક્ટ વસ્તુ છે. હું ઇંગ્લિશ વિષયની ખાસ વાત કરું છું. પડી સમજણ? આ રિપોર્ટ રાઇટિંગની વાત છે, અહેવાલ લેખન. તમે 11મું ભણવાના હશો તોય આવશે, 11 સાયન્સ કરવાના હશો તોય આવશે, 12 સાયન્સ કે 12 કોમર્સ કરશો ત્યારે આ આવવાનું છે. વાત સમજાય છે? એટલે આપણે ધોરણ પાસ કર્યું છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે નહીં એના ઉપર મહત્વની વાત છે. તો લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, ઘણા બધા વિદ્યાર્થીઓનું માનવું એવું હતું કે ભાઈ હવે તો પાસ થઈ ગયા એટલે પાસ થઈ ગયા, બોર્ડે પાસ કર્યા છે. બાકી તો ખૂબ મહત્વની વાત કરી છે કે જિંદગી તો રોજ નવી પરીક્ષાઓ લેતી હોય છે. તો એ પરીક્ષાઓમાં પાસ થવા માટે આપણી પાસે નોલેજ હોવું જોઈએ. નોલેજ લેવા માટે આપણે ભણતા હોઈએ છીએ, મેઇન વસ્તુ. ઓકે, એટલે કોઈ વિદ્યાર્થીઓને મારા શબ્દો આ થોડાક વધારે પડતા ભારે લાગતા હોય તો ઇન ફ્યુચર આ શબ્દો તમને કામમાં આવશે. પડી સમજે? એટલે પરીક્ષા જ બધી વસ્તુ છે એવું નથી. કદાચ અહીંયાથી તમે કોઈ આ માહિતી તમારી પાસે હશે તો આજે ને તો કાલે ડગલે પગલે કંઈક ને કંઈક તો કામમાં આવશે જ. વાત સમજાય છે? એટલે દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે જે રીતે વાત કરી છે એ પ્રમાણેની અહીંથી માહિતી આપીએ. છતાંય હું તમને રિપોર્ટ રાઇટિંગની વાત છેલ્લે કરતો હતો તો ફરીથી એકવાર આગળ તમને વિગત આપી દઉં છું. ઓકે, કારણ કે આના આ જ રિપોર્ટ તમે કદાચ ભણતા નહીં હો ને તો ઇન ફ્યુચર ક્યારેય તમારે કોઈ પણ કામ કરવાનું થશે ને તો એના માટે તમારે અહેવાલ લેવો. તમને ઘણીવાર તમે જોયું તો ન્યૂઝમાં એમાં તમને કહેવામાં આવે કે ભાઈ તમારે આનો લેખિતમાં અહેવાલ આપવો પડશે. તો વર્ણન કેવી રીતે કરવું? આમાંથી ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે ઇન ફ્યુચર 5 વર્ષ પછી 7 વર્ષ પછી ફોરેનમાં અથવા તો કોઈ પણ ઇન્ટરનેશનલ બિઝનેસ કરતા હશે તો એમાં ઇવન આ બધી વિગતો આડી આવતી હોય છે. તો એ સમય દરમિયાન આપણને કામમાં આવે એટલા માટેની આ માહિતી છે. એટલે પરીક્ષા નથી તો આપણે કામની નથી એવું આ ટોપિક નથી. રેડી? તો અહીંયા આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે માહિતી જોઈ હતી એ માહિતીને ફરીથી હું તમને રિપીટ કરી દઉં કે આ આવે છે ઈમેલ રાઇટિંગના અથવામાં. કોના અથવામાં? ઈમેલ રાઇટિંગ. તો મેં કીધું તે પ્રમાણે ઈમેલ તે પરીક્ષામાં પૂછાવાનો તો છે કે નથી તો ફાઇનલ થઈ ગયું. પણ કોઈ પણ કંપની સાથે કોમ્યુનિકેશન કરવા માટે તમારી પાસે ઈમેલની માહિતી હોવી એ ખૂબ જરૂરી. ઇવન તમારે એક 2 વ્હીલર લેવી હોય ને, 2 વ્હીલર, અને કોઈ કમ્પ્લેન કરવી હોય ને, દાખલા તરીકે તમે હીરો કંપની કે બજાજ કંપની કે હોન્ડા કંપનીની ગાડી લીધી તમારે કોઈ ફરિયાદ કરવી છે તો તમને ફોન ઉપર જ્યારે જવાબ ન મળે ને
ત્યારે તમે ઈમેલ થી વાત કરી શકો કોઈ પણ કંપનીને. અને ઈમેલ એટલે આપણો લેખિત સવાલ, તો એને જવાબ પણ રાઇટિંગ એટલે કે લેખિતમાં જ આપવાનું થાય. વાત સમજાય છે? તો ત્યારે મેં તમને વાત કરી હતી કે ઈમેલ ખાલી પરીક્ષામાં પૂછાય એટલા માટે નહીં, કોઈ પણ જગ્યાએ કામમાં આવે વિગત. અને એના અથવામાં તમને પૂછાય છે એ છે રિપોર્ટ રાઇટિંગ, એટલે કહેવાય અહેવાલ લેખન. રેડી? અહેવાલ એટલે તમારે એ વિગતની માહિતી. તો જો અહીંયા તમને લોકોને કાલે ફોર્મેટની વાત કરી હતી. કોઈ પણ રિપોર્ટ આપણે લખતા હોઈએ તો રિપોર્ટ લખતી વખતે સૌથી પહેલું કામ તમારે કયા વિષય ઉપર તમારે અહેવાલ લખવાનો છે એમાં પહેલા તમારે એક લાઈન છોડી દેવાની, પછી અહીંયા તમારે તમારી શાળાનું નામ લખવાનું, ત્યાર પછી એક લાઈન છોડી અને ત્યારબાદ આ લખાણ મેં તમને ગઈકાલે કીધું તું ન લખો ચાલે, તારીખ લખવી જરૂરી છે જે તારીખે તમે ઈમેલ રિપોર્ટ એટલે અહેવાલ લખતા હોય તે. અને ત્યારબાદ એક લાઈન છોડી અને ત્યાંથી શરૂઆત કરવાનું પેરેગ્રાફ પાડીને. યસ્ટરડે, ગઈકાલે આપણે વાત કરી હતી. ગઈકાલ ઉપરથી મને યાદ આવ્યું કે અમુક વિદ્યાર્થીઓને આપણે HW માં એક ઈમેલ લખવા માટેનો આપ્યો હતો, તો હું કહું તો ત્યારે તમે મને બતાવજો કહું ત્યારે. ઓકે, તો જો અહીંયા તમને પૂછે યસ્ટરડે ન લખો ને તમે ભૂતકાળ સૂચક કોઈ પણ દિવસ કે યસ્ટરડે ન લખો અથવા તો લાસ્ટ ડે તો પણ ચાલે, લાસ્ટ વીક તો પણ ચાલે, લાસ્ટ મંથ તો પણ ચાલે. રેડી? પછી તરત જ્યાં અંડરલાઈન કરી હતી ઈ તારીખ લખવાની. અવર સ્કૂલ સેલિબ્રેટેડ, આખો રિપોર્ટ છે ભૂતકાળમાં લખવાનો. કેમ? કારણ કે આ બધી ઘટના તમે નિહાળી હતી, જોઈ હતી, અનુભવી હતી, એ વર્ણન કરવાની વાત એટલે અહેવાલ લેખન. રેડી? તો સેલિબ્રેટેડ આપ્યું છે જો ભૂતકાળ નું રૂપ, V2 વોકેબ્યુલરી 2. હેલ્ડ એ ભૂતકાળ, હોલ્ડ નું હેલ્ડ. ડે અથવા ઇવેન્ટ મતલબ કયો દિવસ અથવા કોઈ ઇવેન્ટ, જે આપણે દાખલા તરીકે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન કરતા હતા, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તમે સફાઈ અભિયાનનું કામ કર્યું હોય તો ક્લીનનેસ ઇન્ડિયા અથવા તો જે કંઈ પણ સફાઈ અભિયાનને લગતો શબ્દ હોય તો એનો ઉપયોગ કરી શકો. અથવા તમે વૃક્ષરોપણનું કામ કરતા હોય તો વર્લ્ડ પ્લાન્ટિંગ ડે, વિશ્વ પર્યાવરણ દિવસની વાત કરીએ તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. પડી સમજ? જે દિવસ ઇન્ડિપેન્ડન્ટ ડે, રિપબ્લિક ડે, જે દિવસ અથવા સમયની ઉજવણી કરતા એ વિગત અહીંયા. પછી બેઠું ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર ટુક પાર્ટ, જો ટેક પાર્ટ નું ટુક પાર્ટ with joined great enthusiasm. આ enthusiasm શબ્દ ખૂબ મહત્વનો. તમને પરીક્ષા લેવા કે નથી લેવાની, પણ enthusiasm શબ્દ છે એટલે તમને કહેશેનો મતલબ થશે ઉત્સાહી. ગ્રેટ enthusiasm. મિસ્ટર પીપી ગઢવી, DEO ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. દાખલા તરીકે આપણે સુરતની અંદરથી કોઈ પણ ભણતરને લગતી વાત હોય તો DEO ઓફિસ હોય અને DO અધિકારી હોય. સુરત જિલ્લાના એજ્યુકેશનલ ઓફિસર DO હોય અને ઈ કામ કરતા હોય. ઈ જે નિર્ણય આપે એના ઉપર આધાર રહેતો હોય. રેડી? દરેક શહેરના DO હોય. ત્યાંથી આગળ અમદાવાદ, અમદાવાદની વાત કરીએ, આપણે સુરતની વાત કરીએ સુરતની, ભાવનગરની વાત કરો ભાવનગરની, અમરેલીની વાત કરો તો અમરેલીની, કોઈ પણ શહેરની તમે વાત કરી શકો. was invited as a chief guest. પછી જો અહીં તમને 6 થી 7 શબ્દોમાં આ વિગત લખવાની, એવું કાલે આપણે વાત થઈ હતી એના વિશે, અને એ વિગત મેં તમે ઈમેલની સાથે સરખાવી. તો 6 થી 7 વિગત માટે આપણી પાસે જુદા જુદા અહેવાલનું વાંચન હોવું જરૂરી છે, અને એના માટે જુદા જુદા અહેવાલ આપણે કહી શકાય. જો અહીંયા તમને એનું ગુજરાતીમાં ફોર્મેટ આખું આપ્યું છે, કાલે ઇંગ્લિશમાં તો આપણે સોલ્વ કરતા હતા, ગુજરાતીમાં આપ્યું. ગઈકાલે તો જો તારીખ ના રોજ અમારી શાળામાં કાર્યક્રમ ઉજવાય અથવા યોજાયો હતો. તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ખૂબ ખુશી તથા ઉમંગભેર enthusiasm ભાગ લીધો. શ્રીમાન પીબી ગઢવી, જે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી છે, તેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ઉજવણી વિશે તમે 6 થી 7 વાક્યની અંદર લખાણ કરી શકો. મુખ્ય અતિથિ તરીકે શ્રીમાન પીબી ગઢવીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે આપણા જીવનના મતલબ ટોપિક વિશે તેનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ આપણા આચાર્ય શ્રીમાન વિજય રાવળે પોતાનું વક્તવ્ય આપ્યું. તેમણે તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પ્રતિયોગીઓના આભાર માન્યો.
તેમણે શ્રીમાન પીબી ગઢવીનો પણ આભાર માન્યો કે જેઓએ અમારી સાથે, તમે ખાલી ગુજરાતી વાંચો ને પછી તમારે ઇંગ્લિશ કરવાનું થાય ને અઘરું લાગે, પણ ડાયરેક્ટ તમે ઇંગ્લિશની અંદર લખાણ કરવા જશો ને તો તમને સરળ પડશે. આ તો આપણે માહિતી આવે એના માટેની વાત છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મીઠાઈ વેચવામાં આવી. વિદ્યાર્થીઓ ખુશી ખુશી પોતાના ઘરે પરત ફર્યા. કેટલો યાદગાર દિવસ રહ્યો. વોટ અ મેમોરેબલ ડે ઇટ વોઝ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર વાક્ય છે. રેડી? ત્યારબાદ નીચે કંઈક નોંધ આપી છે. જો અહેવાલ લેખન કઈ રીતે લખવાનું છે, ક્યાં લાઈન કોરી છોડવી છે, ક્યાં અહેવાલ લેખનમાં કઈ તારીખ લખવી, તે બધું અહેવાલમાં દર્શાવ્યું છે. સારા ગુણ મેળવવા અહેવાલ લેખનના આ પ્રમાણે ફોર્મેટ મુજબ લખો અને લખાઈ જાય એટલે છેલ્લે બોર્ડર દોર્યું. આમે તમે બોર્ડર દોરી શકો. બોર્ડર દોરવી ફરજિયાત નથી, મરજિયાત છે, પરંતુ તે અહેવાલ લેખનને એક સારો દેખાવ આપે છે. મતલબ મેં કીધું તું તમને ઈમેલમાં શું કીધું તું કે તમે ઈમેલ લખો છો તો જોતાની સાથે સામેવાળા વ્યક્તિને ઈમેલનું ફોર્મેટ સારું એવું લાગવું જોઈએ. પડી સમજે? તો એક સારો દેખાવ આપે છે. અહેવાલ લેખનમાં છેકછાક કરવી નહીં, કારણ કે છેકછાક તમે કરો તો એના માર્કિંગ કપાતા હોય છે. મેં કીધું એમ પ્રમાણે હવે 10મા નું ધ્યાનમાં રાખીને નહીં, પણ આગળ 11-12 ની અંદર ધ્યાનમાં રાખીને ત્યારે પાછું કદાચ આ રીતે જ માહિતી મળે એવું ન પણ બને. પડી સમજે ને? આગળ જ હું ને વિપુલ સર બંને વાત કરતા હતા. અમે બંને ઓફિસમાં બેઠા હતા તો વિપુલ સર જે સાયન્સ લે છે, વિજ્ઞાનના સર, તેમણે એ જ કીધું કે છોકરાઓએ જે 9મા ધોરણની અંદર કેમેસ્ટ્રી ભણ્યા હોય, કેમેસ્ટ્રી, એનાથી 10મું ધોરણ આગળ કેમેસ્ટ્રી સ્ટેપ આવે, એનાથી 11 સાયન્સ ની અંદર આગળનું સ્ટેપ આવે. મતલબ 9માં જો બરાબર ન ભણ્યા 10માં માટે, જો 10માં બરાબર નથી ભણ્યા તો 11 સાયન્સમાં ચોક્કસ અટવાય. કેમેસ્ટ્રી ફિઝિક્સ ને એને કીધું, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ ખૂબ. તો હવે દાખલા તરીકે 9મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે આ વર્ષે, એ વિદ્યાર્થીઓ મોટા ભાગે ઓનલાઈન ભણ્યા તો એ 10મા ધોરણમાં ચોક્કસ અટવાય. પડી સમજે? તમે લોકો તો 9મું ધોરણ જ્યારે હતું ત્યારે તમે ઓફલાઈન ભણ્યા, કારણ કે ત્યારે આખું વર્ષ આપણે ભણ્યા હતા, એક્ઝામ નહોતી લીધી તો ભણ્યા હતા. 10મા ધોરણમાં તમારો જે ટોપિક જ્યારે એ ચાલતો હતો એ સર એ કહેતા ત્યારે રેગ્યુલર ભણ્યા હતા, તો એ છોકરાઓને 11માં ઓછો વાંધો આવશે, કારણ કે એનો બેઝ ક્લિયર હશે. પડી સમજે? તો આજે વાવેલી વસ્તુ તમને આવતા વર્ષે લણવા થશે. અને દરેક શિક્ષક લેક્ચરમાં તમને એ જ વાત કરતા, બધા વિદ્યાર્થી, દાખલા તરીકે 500 વિદ્યાર્થી, 500 આ વાત ન સમજી શકે, પણ 500 માંથી 100 અથવા 125 વિદ્યાર્થીઓ આ વાત સમજતા હોય કે ભાઈ આ આજે મારા કામનું હોય કે ન હોય, પણ ઇન ફ્યુચર આગળના વર્ષમાં તો કોરોના વયો જાય ત્યારે પાછું મને છેક સુધી હાથ દોડવાના છે. પડી સમજે? કે આજે આપણે માસ પ્રમોશન આપ્યું છે તો ચાલો એ જે વિગત આવી, પણ કદાચ કાલે ઉઠીને આગળ ઇન ફ્યુચર આ માસ પ્રમોશનનો જે કંઈ પણ ફાયદો અને ગેરફાયદો બંને હશે, વિદ્યાર્થીઓ માટે હશે. તો જ્યારે તકલીફ પડે ત્યારે હું એની સામે લડી શકું, હું ભણું છું અથવા મને આવડે છે. તો તમે આજના ન્યૂઝપેપરના અંદર તમે માહિતી જોજો તો આગળ દાખલા કે 10મા ધોરણની અંદર માસ પ્રમોશન આપ્યું તો આગળ 11મા ધોરણની અંદર આઈટીઆઈ ની અંદર જવું અથવા તો ડિપ્લોમામાં જવું, એને કેવી રીતે એડમિશન આપશે? પડી સમજે? તો કાલે ન્યૂઝની અંદર એવું કહેતા હતા કે એ છોકરાઓને સાયન્સ, મેથ્સ, એસએસ આવા મેઇન વિષયોની રિટન ટેસ્ટ લઈને પછી એડમિશન કદાચ, એટલે આવું વિચારે છે. હું અત્યારથી તમને કહેતો નથી, તો ત્યારે પાછું તમારે આડું તો આવવાનું જ. વાત સમજાય છે? એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ ટોપિક પરીક્ષા લક્ષી હોય કે ન હોય, પણ મને કેટલી માહિતી છે એના માટે આપણે ભણાવીએ છીએ. વાત સમજાણી? કારણ કે એ અમને ખ્યાલ છે કે, અને આગળ લવિશ સરે કીધું એ પ્રમાણે કે પાર્થનો સ્ટુડન્ટ ઇન ફ્યુચર આગળ જઈને અટવાય તો એ કદાચ આપણી ભૂલ કહી શકાય. અને એવું ન થાય ને એટલા માટે તે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓનું માનવું એવું છે કે ભાઈ કઈ કામનું નથી, તો અમને એમ છે અમે કે ભાઈ કઈ કામનું નથી, પણ કદાચ કાલે ઉઠીને કામમાં આવશે ત્યારે હું તમે ફરીથી ભણવા બેહવાના, ફરીથી ગોતવા જવાના એ સમય નહીં. અને એટલા માટે જે મેઇન ટોપિક અને કામના ટોપિક હોય ને એને આપણે રિપીટેશન અથવા તો જે કામના છે લઈએ છીએ. તો અહીંયા આપણને ફોર્મેટ આપ્યું છે, એકાદ બે આપણે રિપોર્ટ રાઇટિંગની વિગત જોઈએ એટલે તરત આપણને અંદાજ આવે. રેડી? તો
તો જો પહેલું તમને ફોર્મેટ અહીંયા આપ્યું છે, એમાં છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. દેખાય છે? પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન મતલબ ઇનામ વિતરણ. કોઈ પણ જગ્યાએ ઇનામ વિતરણ થયું છે તો ઇનામ વિતરણને લગતો ફોર્મેટ છે, રિપોર્ટ છે, એ આપણે લખવાનું. તો જો એમાં પહેલી એને લાઈન એક છોડી દીધી, પછી જો વચ્ચે શાળાનું નામ સેન્ટરમાં લખ્યું, દેખાણ. ત્યાર પછી તમે જોશો તો અહીંયા પણ લાઈન એક છોડી દીધી. અહીંયા ભલે એને વિગત આપી ન લખીએ, તારીખ લખવી અહીંયા જરૂરી છે અને આ સાઈડ જ લખવાની. રેડી? પરીક્ષામાં નથી પૂછાવાનું, એમ કહીએ ને આપણે 10મામાં નથી પૂછવાનું, પણ ઇન ફ્યુચર કોઈ પણ જગ્યાએ અહેવાલ લેખન કરવાનો થાય તો આ ફોર્મેટ જ થાય. 11મા ધોરણમાં આવશે, 12મામાં આવશે. ત્યારબાદ ત્રીજી અહીં એક લાઈન છોડી દેવાની. હવે જો શરૂ થયું યસ્ટરડે, ગઈકાલે, ઓન 9 ફેબ્રુઆરી, 9 ફેબ્રુઆરી. જો તમે તારીખનો મેળ જો, 10 તારીખે હું અત્યારે અહેવાલ લેખન કરું છું, તો તારીખ જે દિવસે અહીંયા કઈ તારીખ લેવાની કે અહીંયા તમે જે તારીખે રિપોર્ટ લખો છો ઈ તારીખ, અને અહીંયા કઈ તારીખે અહીંયા જે તારીખે આ કાર્યક્રમ યોજાયો હતો ઈ તારીખ. વાત સમજાય છે? એટલે યસ્ટરડે કીધું એટલે 9 ફેબ્રુઆરી. તમે અહીંયા લાસ્ટ વીક કીધું હોત તો અહીં 10 માંથી 7 દિવસ બાદ કરો એટલે 3 થી 4 ફેબ્રુઆરી તમે લખત, એક અઠવાડિયું બાદ કરી દેવાનું. પડી સમજાય? તો યસ્ટરડે ઓન 9 ફેબ્રુઆરી અવર સ્કૂલ હેલ્ડ, અમારી શાળામાં યોજાયું હતું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. જો તમને ખ્યાલ હોય તો અહીંયા આ આખું ફોર્મેટ આ રીતે જ છે, ઉપર ફોર્મેટ આપ્યું એ પ્રમાણે બેસાય. All the students and teachers took part with joy and great enthusiasm. બેઠે બેઠું ફોર્મેટ, ખાલી એને પ્રાઇઝ અહીંયા જ ખાલી ફેર પડ્યો દેખાતો હોય તો જો તમને અહીંયા વિગત આપી છે. જો અહીંયા આખી વિગત એની જ આપી છે, અહીંયા ખાલી ડેશ અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અહીંયા જ વિગત આપી છે. ડે અને ટાઈમ આપ્યું છે ને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરી દીધું. પડી સમજે ને? અહીંયા તો એને 9 ફેબ્રુઆરી કરી દીધું. બાકી એનું એ બેઠે બેઠું ફોર્મેટ આગળ ચાલશે. મિસ્ટર પીબી ગઢવી, the DO of Ahmedabad was invited as a chief guest, મુખ્ય મહેમાન તરીકે. The function started with a prayer. જો અહીંયા એને કીધું ને 3-4 લાઈન 6-7 લાઈન આપણી રીતે લખવાની, એને જો એની રીતે લખ્યું કે આ કાર્યક્રમની શરૂઆત પ્રેયર એટલે પ્રાર્થના દ્વારા થઈ હતી, મતલબ પ્રાર્થના ગાવામાં આવી હતી. ત્યાંથી આગળ then Mr. પીબી ગઢવી gave, સમજો ભૂતકાળના રૂપે જ અહીંયા જો gave, અહીંયા તમે જો started, કારણ કે આખી ભૂતકાળમાં જ વાત કરવાની, કારણ કે આ કાર્યક્રમ બની ગયો, યોજાઈ ગયો તો એને ધ્યાનમાં રાખે. to the toppers of each class, શ્રીમાન પીબી ગઢવી છે એમણે દરેક ક્લાસના જે હોશિયાર વિદ્યાર્થી છે એને ભેટ આપી હતી, પ્રાઇઝ એટલે ગિફ્ટ આપવામાં આવી. then he handed trophies to winners of different game, અને ત્યારબાદ જુદી જુદી રમતની અંદર જે વિજેતાઓ હતા, ડિફરન્ટ એટલે જુદા જુદા, ગેમ એટલે રમત, અને વિનર એટલે વિજેતા, એ લોકોને હાથમાં ટ્રોફી આપી હતી. he also gave them certificates, તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. we all clapped and cheered them, અમે બધાએ તાળીઓ પાડી and cheered them, મતલબ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. then our chief guest Mr. પીબી ગઢવી gave his speech on the importance of the sports and study in life, our life. ત્યારબાદ શ્રીમાન પીબી ગઢવી છે એમણે સ્પીચ એટલે વક્તવ્ય આપ્યું હતું, ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ વિશે, સ્પોર્ટ એટલે રમત, અને સ્ટડી એટલે અભ્યાસ. અભ્યાસ અને રમતનું આપણી જિંદગીમાં કેટલું મહત્વ છે એ અંગે એમણે વક્તવ્ય આપ્યું. then પ્રિન્સિપાલ, અમારા પ્રિન્સિપાલ મિસ્ટર વિજય રાવલ ગીવ હિઝ સ્પીચ, તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું. he thanked all the teacher, તેણે બધા જ શિક્ષકોનો આભાર માન્યો. students to make function a great success, વિદ્યાર્થીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમણે જેણે જેણે મહેનત કરી હતી એ લોકોનો બધાનો આભાર માન્યો. he also thanked Mr. પીબી ગઢવી, તેમણે શ્રીમાન પીબી ગઢવીનો પણ આભાર માન્યો હતો for coming to our school, કે જેઓ અમારી શાળાએ આવ્યા હતા. at the end of the function, ફંક્શનના અંતે
સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ ધ સ્ટુડન્ટ, કે વિદ્યાર્થીઓને આ જુદી જુદી મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધ સ્ટુડન્ટ્સ હેપીલી રિટર્ન ટુ ધેર હોમ, વિદ્યાર્થીઓ હસતા મોઢે પોતાના ઘરે પાછા ફર્યા હતા. વોટ અ મેમોરેબલ ડે ઇટ ઇઝ, કેટલો યાદગાર દિવસ હતો તે. તો તમે જુઓ અહીંયા એમણે જે માહિતીઓ આપણે અહીં કમ્પેરિઝન કરીએ કે જે વિગતો એને ઉપર ફિક્સ આપી હતી એમાં એની એ જ વસ્તુ બેઠી કરીએ. જો અહીંયાથી તમે જો આખું ફોર્મેટ છે એમાં એક અહીંયા કીધું એ પ્રમાણે અહીંયા તારીખ, ત્યાર પછી અહીંયા દિવસ, ત્યાર પછી અહીંયા તમને 6 થી 7 વાક્ય જે આપ્યા છે એ, અને ત્યારબાદ અહીંયા તમે જોશો ટોપિક. તો આટલી માહિતીને ધ્યાનમાં રાખીને એને જો અહીંયા એ જ વિગત કરી, બાકી બેઠે બેઠું એમનો. જો અહીંયા તમને આપી છે તારીખ, પછી અહીંયા તમને ફંક્શન મતલબ જે કાર્યક્રમ છે ત્યાંથી આગળ અહીંયાથી લઈ અને અહીંયા સુધી 6 થી 7 વાક્યનો એને કીધું એમાંથી મેક્સિમમ, અને અહીંયા જે ટોપિક છે મતલબ આ 4 વસ્તુ છે એ જ તમારે બદલે, બાકી બેઠે બેઠું આનું ફોર્મેટ પડી સમજે. જેના વિશેનું પૂછાય ફોર્મેટ બેઠે બેઠું અહીંયા તમે જુઓ આપ્યું છે વિગત. બીજો તમને રિપોર્ટ આપ્યો છે ટીચર ડે સેલિબ્રેશન, શિક્ષક દિનની ઉજવણી. કેવા? શિક્ષક દિનની ઉજવણી. તો પેલું કીધું એ પ્રમાણે કે અહીંથી તમે જોશો તો પેલા એક લાઈન છોડી દેવાની, વચ્ચે જો શાળાનું નામ શારદા વિનય મંદિર, વિનય મંદિર અથવા વિદ્યા મંદિર પણ લખાય. ત્યાર પછી પાછી એક લાઈન છોડી દીધી. અહીંયા તમે જો 6 સપ્ટેમ્બર 2020, કારણ કે 5 સપ્ટેમ્બર તમને ખ્યાલ હોય તો શિક્ષક દિનની ઉજવણી થાય. આ પાછા આપણે ખબર હોવી જોઈએ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે શાળામાં, અને એ તારીખ નો આવડતી તોય ડકો. એટલે એ માહિતી પાછી આપણે જોઈએ. અને અહીંયા તમને 6 સપ્ટેમ્બર કીધું છે તો 6 સપ્ટેમ્બરે તમે આ રિપોર્ટ લખો છો એ તારીખ છે. તો અહીંયા તમે જોશો તો યસ્ટરડે ગઈકાલે, 5th સપ્ટેમ્બર અવર સ્કૂલ, 5 સપ્ટેમ્બરે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. બાકી બધું જ એમનો અહીં ટીચર્સ ડે આ બદલી ગયું. જ્યાં હું ખાલી અંડરલાઈન કરીને એટલું જ નવું, બાકીનું બધું એનું જ. આ બધામાં એનું જ હશે. જો પછી માહિતી આપણે જે લેવાની ને એ આ લેવાની, આ ઘાટા શબ્દોમાં જે એને લખ્યું, કારણ કે બધામાં આ ફિક્સ નહીં હોય. જેમ કે અહીં જો ધ સ્ટુડન્ટ હુ હેડ ટેકન પાર્ટ કેમ અર્લી, જે વિદ્યાર્થીઓ શિક્ષક દિનમાં ભાગ લીધો તો એ વિદ્યાર્થીઓ વહેલા આવ્યા હતા. The girls were dressed in sarees and boys were dressed in shirts and pants. છોકરીઓ છે એમણે સાડીનો પોશાક પહેર્યો હતો અને છોકરાઓ છે એમણે શર્ટ અને પેન્ટનો પોશાક પહેર્યો હતો. They were well prepared. તેઓ ખૂબ સારી રીતે તૈયારી કરીને આવ્યા હતા. They taught us different subjects. તેઓએ જુદા જુદા વિષયો અમને શીખવતા, like science, maths, English, Hindi, social science, etc. etc હોય ને એને એક્સેટ્રા કહેવાય, વગેરે વગેરે. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્જોયડ, દરેક વિદ્યાર્થીઓ આનંદ લેતા હતા. લર્નિંગ એટલે શીખવાનું. આપણે જો શિક્ષક દિનની ઉજવણી થતી હોય અને આપણા મિત્ર સર્કલમાં શિક્ષક કોઈ બન્યું હોય તો આપણે એ દિવસનો આનંદ લેતા હોઈએ. રેડી. પણ 2.5 વર્ષથી તો આપણે કોરોનાએ ઘણો ખરો આનંદ દૂર કરાવ્યો. હવે એવું કહે છે કે ધીમે ધીમે હળવું પડ્યું છે અને પાછા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાછા ઓનલાઈન માંથી ઓફલાઈનમાં મળી શકશે, પણ હજી હળવું પડે પછીની વાત આવે. ત્યાંથી આગળ our teachers gave them mark. અમારા શિક્ષકો તેમને માર્ક આપતા, કારણ કે શિક્ષક દિનમાં ભાગ લઈને સ્ટુડન્ટને માર્ક આપવામાં આવે કે કેટલું એને કેવું પરફોર્મન્સ કર્યું. at the end of the day, દિવસના અંતે we were taken to the assembly hall, કે અમને લોકોને શાળાના એસેમ્બલી હોલમાં લઈ જવામાં આવ્યા. there, અને ત્યાં જઈને પ્રાઇઝ વેર ગિવન ટુ ધ બેસ્ટ ટીચર, એમાંથી શ્રેષ્ઠ શિક્ષક જે હોય એમને ભેટ આપવામાં આવી. આટલું આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ની અંદર મતલબ ટીચર ડે સેલિબ્રેશન ની અંદર કર્યું. આટલી વિગત આવી ગઈ. બાકીનું પાછું બેઠે બેઠું જે ઉપરનું હતું એનું જ. then our chief guest Mr. P.B. Gadvi to importance of the teachers in our life, ને ત્યાર પછીનું what a memorable day it was, એનું બેઠે બેઠું. ખાલી બદલે કેટલું, પણ આ બદલાવા માટે તમારે ફિક્સ પેલા બાકીનું ફોર્મેટ પાકું કરવું જરૂરી છે. આ ફોર્મેટને 2-3 વાર આપણે નોંધીએ તો આપણને ધ્યાનમાં આવે. રેડી. ત્યાંથી આગળનો તમે જોશો તો
અલગ અલગ ટોપિક વિશે છે, દરેક ટોપિકમાં શું શું આવે છે આપણે ઉપર છેલ્લું જોઈ લઈએ. અહીંયા આપ્યું છે સાયન્સ એક્ઝિબિશન, વિજ્ઞાનનું એક્ઝિબિશન અથવા ફેર. ફેર એટલે મેળો, વિજ્ઞાન મેળો. વિજ્ઞાન મેળા અંગેનું તમારે અહેવાલ લેખન કરવાનું. તો શાળાનું નામ એનું જ અહીંયા તમને કીધું એ પ્રમાણે 1 માર્ચે તમે અહેવાલ લેખન કરો છો. તો અહીંયા તમને કીધું યસ્ટરડે, ગઈકાલે. તો તમને એમ થાય ફેબ્રુઆરી, તો તમને યાદ હોય તો 28 તારીખ 28 દિવસ જ હોય. જો લીપ યર હોય તો 29 દિવસ. જો આવું બધું ધ્યાનમાં રાખવું પડે. આ 29 લખે તો વાંધો, પણ તમે 30 ફેબ્રુઆરી લખો તો એવી તારીખ આવતી નથી. પડી સમજણ? હા, એટલે ધ્યાન ઈ જ રાખવાનું. યસ્ટરડે ગઈકાલે, 28 ફેબ્રુઆરી. બાકીનું બધું એનું. જો અહીં એક ફેરફાર થયો હશે, સાયન્સ ફેર અથવા સાયન્સ એક્ઝિબિશન. રેડી? બેઠે બેઠું અહીંથી શરૂ થયું. The science exhibition was held in our school compound. કે આ વિજ્ઞાન મેળાનું આયોજન અમારી શાળાના મેદાનમાં થયું હતું. All the parents were invited to visit the exhibition. દરેક વાલીઓને આ વિજ્ઞાન મેળાની મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. There were different sections. ત્યાં જુદા જુદા વિભાગો હતા. Like space section, મતલબ અવકાશ વિભાગ. Environment, મતલબ પર્યાવરણને લગતો વિભાગ. Computer section, મતલબ કમ્પ્યુટરને લગતો. મૂવી સેક્શન, ફિલ્મને લગતો. એક્સપેરિમેન્ટ સેક્શન, પ્રયોગોને લગતો વિભાગ. મેની બ્યુટીફુલ મોડેલ્સ, ચાર્ટ્સ એન્ડ બુક્સ વેર પુટ ઇનટુ ડિસ્પ્લે. ઘણા બધા જુદા જુદા મોડેલ્સ બનાવવામાં. આપણે ઘણીવાર તમે જો વિજ્ઞાન મેળાની અંદર જુદા જુદા આખા કોમ્પ્યુટર નો બનાવે. આપણે આખા એવી સ્ટ્રીટ લાઇટ પણ નાનો એવો રોડ બનાવ્યો હોય, પછી એમાં ઓટોમેટિક લાઇટ કેવી રીતે થાય, ઓટોમેટિક છે એ સ્ટ્રીટ લાઇટ કેવી રીતે શરૂ બંધ થાય, એવા પ્રોજેક્ટ બનાવ્યો હોય તો એ મોડેલ્સ કહેવાય. તમે જે નાનું એવું બનાવું ને એ મોડેલ્સ કહેવાય એક્સપેરિમેન્ટ માટે. રેડી? ચાર્ટ, એમાં તમે જુદા જુદા ચાર્ટ બનાવતા. મતલબ ચાર્ટ એટલે ઓલા ચાર્ટ પૂરીની વાત આવે એ નહીં. ચાર્ટ જેમાં તમને વધઘટ અથવા તો એવરેજ અથવા તો કોઈ પણ વસ્તુની સાથે કમ્પેરિઝન થતી હોય ઈ ચાર્ટ. પછી જુદી જુદી બુક્સ પણ ત્યાં મૂકવામાં આવી હતી જે માહિતી માટે. મેની એક્સપેરિમેન્ટ્સ વેર કન્ડક્ટેડ ફોર વિઝિટર. ઘણા બધા પ્રયોગો મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા હતા. ઇન ધ એક્સપેરિમેન્ટ સેક્શન, કે જે પ્રયોગ વિભાગમાં હતા. વિઝિટર્સ વેર સરપ્રાઇઝડ. મુલાકાતીઓ છે ખૂબ જ પ્રભાવિત. સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થવું અથવા પ્રભાવિત થવું. ટુ સી સમ ઓફ ધ એક્સપેરિમેન્ટ, કેટલાક પ્રયોગોને જોઈને. એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને દિવસના અંતે, વી વેર ટેકન ટુ ધ એસેમ્બલી હોલ. જો અહીંયા પાછું આનું વાક્ય, અમને એસેમ્બલી હોલમાં લઈ જવામાં આવ્યા. આ વાક્ય મને લાગે છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કે કોઈ પણ પ્રયોગોનું. અને આગળ શિક્ષક ટીચર ડે નું હતું તેમાં આ હતું. Their prize were given to the best model to the experiment. કે ત્યાં જઈને કે જે સૌથી સારો પ્રયોગ બનાવ્યો હતો એ વ્યક્તિને એ પ્રાઇઝ એટલે કે ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી પાછું બેઠું એનું એ જ. અહીંયા જો વિષય કયો કે ભાઈ સાયન્સ વિષય. આની ઉપર હતો તો કોના વિશે? ભાઈ ટીચર્સ વિશે. એની ઉપર હતો તો કોના વિશે? કે ભાઈ રમત ગમત અને શાળા મતલબ સ્વાસ્થ્ય અંગે. રેડી? અને છેલ્લે પાછું વોટ અ મેમોરેબલ ડે ઇટ વોઝ. કેટલો યાદગાર દિવસ હતો તે. એવી જ રીતે આગળનો ટોપિક તમને આપ્યો છે સ્વચ્છ અભિયાન. જો અહીંયા આપ્યું સ્વચ્છ અભિયાન અથવા ક્લીનનેસ કેમ્પેન અથવા ગાંધી જયંતિ વિશે અથવા ક્લીનનેસ કેમ્પેન મતલબ સફાઈ અભિયાનને ધ્યાનમાં રાખીને. તો જો અહીં કીધું પ્રમાણે લાઈન છોડી દેવાની, વચ્ચે શાળાનું નામ, લાઈન છોડી દીધી. આ સાઈડ ઉપર તમે જોશો 33 ઓક્ટોબર 2019 કે તમે જે આ રિપોર્ટ લખો છો એ રિપોર્ટ લખવા માટેની જે તારીખ છે એ અહીંયા આવે. અને ત્યારબાદ તમે જે દિવસે આયોજન કર્યું હતું એ તારીખ અહીંયા. વાત સમજાણી? તો તમે જુઓ અહીંયાથી શરૂઆત થઈ. 2 ઓક્ટોબર તમને બધાને ખ્યાલ હોય તો ગાંધી જયંતિ આવે, કે જે દિવસે આપણા મહાત્મા ગાંધી છે એમનો બોર્ન થયેલો 2 ઓક્ટોબર. રેડી? તો અહીંયા તમને 2 ઓક્ટોબરે જે ગાંધી જયંતિ વિશેની માહિતી આપેલી છે એને લગતી વિગત તમને અહીંયા આપવામાં આવી છે. તો જુઓ આખી માહિતી આવી ગયા પછી અહીંથી ફર્સ્ટ સૌપ્રથમ we gathered in school playground. અમે બધા શાળાના મેદાનમાં ભેગા થયા.
our teacher gave us instruction, અમારા શિક્ષકોએ અમને માહિતી આપી. then we wore nose mask, ત્યારબાદ અમે નાક ઉપર માસ્ક પહેર્યા. and gloves, હાથમાં મોજા પહેર્યા. we took broom, અમે લોકોએ brooms એટલે કે સફાઈ માટેના અલગ અલગ વસ્તુઓ લીધી. mops and buckets, મતલબ સફાઈ કરી અને કચરો ભરવા માટેના બકેટ્સ એટલે કે ટોપલી ટોપલાઓ અને સાથે સાથે અલગ અલગ એના સાધનો લીધા. and clean the playground, અને મેદાનને અમે સાફ કર્યું. and classroom, અને વર્ગખંડો પણ સાફ કર્યા. after the cleaning, આ સફાઈ કર્યા બાદ we were taken to the assembly hall, અમને લોકોને એસેમ્બલી હોલમાં લઈ જવામાં આવ્યો. પાછું એસેમ્બલી હોલ આવ્યું. there we took an oath, કે જ્યાં જઈને અમે oath નો મતલબ થશે પ્રતિજ્ઞા લેવી. to maintain cleanness around us, કે આજુબાજુ સફાઈ જાળવવા માટે. તો એ એટલી વિગત થઈ ગઈ. પાછું એક ક્લીનનેસ નો અને છેલ્લે what a memorable day it was. પડી સમજણ? તો આગળ આવી રીતે અલગ અલગ વિગતો એને આવતી જાય છે. હા, 10P6 ના વિદ્યાર્થી ક્રિશ છે, 29 રોલ નંબર. હા, એ છઠ્ઠા નાના એવા ટેણિયાને રિપોર્ટ રાઇટિંગ ભણાવે છે. હા, તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. હા, સરસ. બસ હવે એ જ રમતું કરવાની રહી ને. કરો કાંઈ વાંધો નહીં હો. અને છેલ્લે અહીંયા તમે જોશો તો ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે આપેલું છે. ઇન્ડિપેન્ડન્સ ડે નો મતલબ થશે સ્વતંત્ર દિવસ. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર દિવસ થશે. રેડી? સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ એ અંગેનું. તો તમને બધાને ખ્યાલ હશે, સ્વતંત્ર દિવસની વાત કરે તો 15મી ઓગસ્ટ, અહીંયા 16 ઓગસ્ટ એટલા માટે કારણ કે આ દિવસે રિપોર્ટ લખ્યો. 15મી ઓગસ્ટ અહીંયા કે એ દિવસે કાર્યક્રમ યોજાય. વાત સમજાય છે? આગળ તો અહીંયા તમને સૌથી પહેલી જે વિગત આપી છે, ફર્સ્ટ સૌ પ્રથમ